નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રથમ ચેપ્ટર ઘન અવસ્થા એના વિશે આપણે હવે આ ચેપ્ટર વિશે આપણે ભણવાનું છે. ધોરણ 11માં તમે દ્રવ્યની અવસ્થા જેમાં વાયુ અવસ્થા વિશે વિસ્તૃત ભણ્યા અને પ્રવાહી અવસ્થા જે છે એની માત્ર 8 લાક્ષણિકતાઓને સમજ્યા. હવે અહીંયા આપણે 12મા ધોરણની અંદર દ્રવ્યની ત્રીજી અવસ્થા જે બાકી હતી ઘન અવસ્થા એને અહીંયા વિસ્તૃત રીતે સમજવાનું છે. ચેપ્ટર પ્રમાણમાં સહેલું છે, પરંતુ અહીંયા કેટલીક બાબતો છે એને કાલ્પનિક રીતે આપણે અવકાશમાં ગોઠવાયેલી છે એવી ધારી અને સમજવાની રહેશે, અને એ પ્રમાણે સમજીને આપણે આ ચેપ્ટરને અંદરની કેટલીક થિયરીઓ છે એને તૈયાર કરવાની રહેશે. તો પ્રથમ તમને આપ્યું છે ઘનની લાક્ષણિકતાઓ. પ્રાઇમરીથી તમે ભણતા આવેલા છો ઘન પદાર્થ વિશેની એની લાક્ષણિકતાઓ વિશેની બાબતો. તો અહીંયા એ જ વસ્તુ સમજાવી છે કે સામાન્ય રીતે ઘન પદાર્થ છે એને નિશ્ચિત દળ હોય, નિશ્ચિત કદ હોય અને આકાર પણ નિશ્ચિત હોય છે. આવા ઘન પદાર્થની અંદર જે ઘટક કણો છે એ ઘટક કણો આંતર આણવીય અંતર ટૂંકા ધરાવતા હોય છે, એટલે કે ઘટક કણો એકબીજાથી ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે. આંતર આણવીય અંતર ટૂંકા હોવાને કારણે તેમની વચ્ચે ઉદ્ભવતા આંતર આણવીય આકર્ષણ બળ પ્રબળ હોય છે, અને આકર્ષણ બળ પ્રબળ હોવાને કારણે તે એકબીજાને સ્પર્શીને ગોઠવાયેલા હોય છે. સાથે સાથે ઘટક કણો છે એની ગોઠવણી પણ નિશ્ચિત હોય, એટલે કે તેના સ્થાન નિશ્ચિત હોય છે, અને આ લાક્ષણિકતાઓને કારણે આ ઘન પદાર્થ છે એ અસંકોચનીય અને દળ હોય છે. તો આ છે ઘનની લાક્ષણિકતાઓની વાત. ચાલો ત્યાર પછી આપણે ઘન પદાર્થનું વર્ગીકરણ એને સમજીએ. તો ઘન પદાર્થનું વર્ગીકરણ ઘન પદાર્થમાં રહેલા ઘટક કણોની ગોઠવણીને આધારે મુખ્ય 2 પ્રકારે કરવામાં આવે છે. તો એ 2 પ્રકાર જે છે એ તમારા 2 અથવા 3 માર્કની થિયરી તરીકે પૂછી શકાય. તો આપણે પ્રથમ જોઈએ એમાં સ્ફટિકમય ઘન પદાર્થ. તો સ્ફટિકમય ઘન પદાર્થ કોને કહેવાય એને સમજીએ. તો સ્ફટિકમય ઘન પદાર્થ છે તેમાં ઘટક કણોની ગોઠવણી ખૂબ જ ક્રમબદ્ધ અને ત્રિપરિમાણમાં પુનરાવર્તિત હોય છે. એટલે કે આવા પદાર્થની અંદર એના જે પણ ઘટક કણો હશે એ ઘટક કણોની જે ગોઠવણી છે એ એક તો નિશ્ચિત પ્રકારની, અને એ નિશ્ચિત પ્રકારની ગોઠવણી ખૂબ જ લાંબા અંતર સુધીની હોય. પરિણામે આ જે ગોઠવણી છે એનું જ્યારે ત્રિપરિમાણમાં પુનરાવર્તન કરીએ ત્યારે એ ત્રિપરિમાણમાં પણ આ જ પ્રકારની ગોઠવણી એમાં જોવા મળતી હોય છે. તેના એક ભાગની ભાત એટલે કે ગોઠવણી, એક ભાગની ગોઠવણી છે એના અભ્યાસ પરથી તેના અન્ય ભાગની આગાહી પણ કરી શકાય છે. અહીંયા આકૃતિ આપી છે એમાં જુઓ કે ભાઈ એની અંદર લાલ અને લીલા 2 પ્રકારના ઘટક કણોથી એ જે ગોઠવણી દર્શાવે છે, ષટકોણીય આકાર ધરાવતી તમારી રચના નાની નાની બને છે. આ પ્રકારની જ રચના તમારી લાંબા અંતર સુધીની ગોઠવાયેલી હોય અને એ પણ પાછી ત્રિપરિમાણમાં હોય. તો આવા એક નાના ભાગના અભ્યાસ પરથી તમે બીજા અન્ય ભાગ કે આખા સ્ફટિકના અભ્યાસ તમે કરી શકો છો, અથવા તેની આગાહી કરી શકાય છે એવું સમજાયું છે. ગોઠવણી ઘટક કણોની ચોક્કસ હોવાને કારણે તેના ગલનબિંદુ પણ ચોક્કસ હોય છે, અને ગલનબિંદુ ચોક્કસ હોવાને કારણે એક લાક્ષણિક તાપમાને એકાએક પીગળી અને પ્રવાહી બને છે. નિશ્ચિત પ્રકારે ચોક્કસ પ્રકારની ગોઠવણ હોવાને કારણે કોઈ એક ચોક્કસ તાપમાને આ ઘટક કણો વચ્ચેનું આકર્ષણ બળ તૂટે અને પરિણામે તે છૂટા પડવાથી તે પ્રવાહીમાં રૂપાંતર પામતા હોય છે. ચોથો મુદ્દો, તે સ્વભાવે સમદૈશિક છે. આ સમદૈશિક છે એ કેવી રીતે સમજવાનું છે તો એને અહીંયા 2 મુદ્દામાં તમને સ્પષ્ટ કરી જ આપ્યું છે. તેના વિદ્યુતીય અવરોધ અથવા વક્રીભવનાંક જેવા જે ગુણધર્મો છે તે જુદી જુદી દિશામાં જુદા જુદા હોય છે. કેવી રીતે? કે કારણ કે જુદી જુદી દિશામાં ઘટક કણોની ગોઠવણી જુદી જુદી હોય છે. હવે એને આપણે આકૃતિમાં આપ્યું છે તે પ્રમાણે સમજવા પ્રયત્ન કરીએ. અહીંયા આપણે લાલ અને લીલા 2 ઘટક કણોની ગોઠવણી દર્શાવી છે. હવે તમે એક ઊભી લીટીમાં એનું 2 ભાગમાં વિભાજન કરો છો ગોઠવણી સમજવા માટે, તો એ તમારો AB ભાગ અથવા AB દિશા ગણીએ છીએ. તો એની અંદર તમે જુઓ કે લીલા ભાગના ઘટક કણો તમારા છે એટલે લીલા કલરના, અને લાલ કલરના ઘટક કણો છે એની ગોઠવણી તમારી છે એ આ પ્રમાણે તમને અહીંયા જોવા મળે છે, સળંગ સાથે જ આવી જાય છે. એને બદલે તમે સીડી દિશાની અંદર એનું વિભાજન કરો છો તો સીડી દિશામાં ઘટક કણોની ગોઠવણીમાં તમે જોઈશો કે લાલ લીલું આ પ્રમાણેનો ક્રમ જોવા મળે. ટૂંકમાં
તમે અલગ અલગ દિશામાં ઘટક કણોની ગોઠવણીને અહીંયા સમજવા જાઓ છો અથવા જોવા જાઓ છો તો એ ઘટક કણોની ગોઠવણી બધી જ દિશામાં એક સરખી જોવા મળતી નથી. એટલે શબ્દ વાપર્યો કે બધી જ એટલે કે જુદી જુદી દિશામાં ઘટક કણોની ગોઠવણી જુદી જુદી હોય છે. અને એ તમને આપ્યું જેમ કે એબીમાં અને સીડીમાં ગોઠવણી બદલાઈ છે. અને ગોઠવણી બદલાતી હોવાને કારણે તેના આવા જે ગુણધર્મો છે એ ગુણધર્મો પણ જુદી જુદી દિશામાં જુદા જુદા જોવા મળે છે. તો આ વાત થઈ સ્ફટિકમય ઘન પદાર્થની. લગભગ તમને 2 માર્ક અથવા 3 માર્કની અંદર તમને પૂછાય આટલા મુદ્દા તમારા ઇનફ છે. ચાલો એની અંદર ઉદાહરણ તો એમાં કાચ અને ક્વાર્ટઝ ઘણા બધા છે, પરંતુ અહીંયા ઉલ્લેખ આપણે કાચ અને ક્વાર્ટઝનો કર્યો છે એટલા માટે આપણે કાચ અને ક્વાર્ટઝ આ 2 તમારા સ્ફટિકમય ઘન પદાર્થના ઉદાહરણ છે એવી રીતે આપણે અહીંયા સમજીશું. ત્યાર પછી તમારો બીજો પ્રશ્ન છે અસ્ફટિકમય ઘન પદાર્થ. આ પણ 2 માર્કની થિયરી અથવા 3 માર્કમાં ગણીએ આપણે. તો અસ્ફટિકમય ઘન પદાર્થ માટે તો કે આ પ્રકારના ઘન પદાર્થમાં ઘટક કણોની ગોઠવણી ટૂંકા વિસ્તારની પૂરતી ક્રમબદ્ધ હોવાથી આવર્તીય પુનરાવર્તિત ભાત ટૂંકા અંતર સુધી જ જોવા મળે છે. ઘટક કણોની ગોઠવણી છે એ ક્રમબદ્ધ છે, પરંતુ કેવી? ટૂંકા વિસ્તારની. એટલે એને કારણે જ્યારે એ ગોઠવણીનું આવર્તન કરીએ આપણે, પુનરાવર્તિત એની ભાત રૂપાંતરિત કરીએ અથવા દર્શાવીએ તો એ તમારી ટૂંકા અંતર સુધી જ તમને જોવા મળશે. જેવી રીતે સ્ફટિકમય ઘન પદાર્થની અંદર ઘટક કણોની ગોઠવણી નિશ્ચિત પ્રકારની છે અને એ ગોઠવણી તમારી લાંબા અંતર સુધીની ક્રમિક જોવા મળે, ક્રમબદ્ધ જોવા મળે. એનાથી ઉલટું અસ્ફટિકમય ઘન પદાર્થમાં તેના ઘટક કણોની ગોઠવણી છે એ ચોક્કસ પ્રકારની નથી એવું કહી શકાય, અથવા તો છે તો એ કેવી? માત્ર ટૂંકા અંતર સુધી અથવા ટૂંકા વિસ્તારની જ છે. એટલે લાંબા અંતર સુધી એ ક્રમબદ્ધ જોવા મળતી નથી. તેથી તેમાં આ ગોઠવણી છે એની ત્રિપરિમાણમાં પુનરાવર્તન જોઈ શકાતું નથી. તે તાપમાનના કેટલાક ગાળા દરમિયાન નરમ પડે છે તથા તાપમાનના ગાળામાં વહેવા માંડે છે. ઘટક કણોની ગોઠવણી નિશ્ચિત પ્રકારે ન હોવાને કારણે અમુક ચોક્કસ તાપમાને 2 અલગ અલગ ભાગો અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમે જોઈ શકો છો કે ભાઈ આ એક તમારા એ જ છે. ઉપર સ્ફટિકમય ઘન પદાર્થમાં જે પ્રકારે આપણે 2 લીલા અને લાલ ઘટક કણો દર્શાવ્યા હતા એવા અહીં પણ છે. પણ તમે જોઈ શકો છો કે એકેય ભાગ તમારો એક સરખી ગોઠવણી દર્શાવતો નથી. એટલે ગોઠવણી તમારી ટૂંકા અંતર સુધીની નિશ્ચિત હોય, લાંબા અંતરે એમાં ફેરફાર જોવા મળે. તો સ્વાભાવિક છે કે આ ભાગના ઘટક કણો વચ્ચેના આકર્ષણ કરતા આ ભાગના ઘટક કણો વચ્ચેનું આકર્ષણ જુદું હોય. તેથી 2 ભાગ છે એક ચોક્કસ ગાળાએ તમારો છે એ છૂટો પડશે, એટલે માત્ર નરમ પડશે. બધો એક સાથે બધા બંધ તૂટતા નથી. પરિણામે ચોક્કસ ગાળા દરમિયાન, તાપમાનના ચોક્કસ ગાળા દરમિયાન તે નરમ પડે અને નરમ પડવાને કારણે એ ગાળામાં તે વહેવા માંડે છે. તે અતિ ઘટ્ટ પ્રવાહીઓ ગણાય, જેને અમુક તાપમાને ગરમ કરતા સ્ફટિકમય બને છે. એટલે પાછું એવું પણ છે કે અસ્ફટિકમય ઘન પદાર્થ છે એટલે તે અતિ ઘટ્ટ પ્રવાહીઓ તરીકે ગણ્યા, અને એને તમે ગરમ કરો અમુક તાપમાને તો એનું સ્ફટિકમય ઘન પદાર્થમાં પણ રૂપાંતર શક્ય બને છે. તે સ્વભાવે સમદૈશિક છે. સ્ફટિકમય ઘન પદાર્થ કરતા તદ્દન ઊંધો અહીંયા પણ ગુણધર્મ દર્શાવ્યો છે. સ્ફટિકમય ઘન પદાર્થ વિષમદૈશિક છે, જ્યારે સ્ફટિકમય ઘન પદાર્થ સમદૈશિક છે. કેમ સમદૈશિક છે? તો કે આની અંદર તેની વિદ્યુતીય વાહકતા, વક્રીભવનાંક જેવા જે ગુણધર્મો છે એ બધી જ દિશામાં સરખા હોય છે. કેમ સરખા? તો કે સ્ફટિકમય ઘન પદાર્થમાં જુદી જુદી દિશામાં ઘટક કણોની ગોઠવણી જુદી જુદી છે, જ્યારે અહીંયા જુદી જુદી દિશામાં પણ ઘટક કણોની ગોઠવણી છે એ તમારી એક સરખી દિશામાં આપણે જે વાત કરીએ ગોઠવણી ચોક્કસ ન હોવાથી એકંદરે ગોઠવણી સમતુલ્ય બને. કારણ કે ટૂંકા ગાળા પૂરતી જ એ તમારી ચોક્કસ છે, તો એને કારણે જુદી જુદી દિશામાંથી પણ તમે ઘટક કણોની ગોઠવણીને તપાસો તો એ તમને એક સરખી જ મળતી હોવાથી તે જુદી જુદી દિશામાં પણ તેના ગુણધર્મો એક સમાન દર્શાવે છે. હવે આના પરથી જ આપણને બીજો એક પ્રશ્ન પૂછાય 3 માર્કમાં કે ભાઈ સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થ વચ્ચેનો તફાવત અથવા ભેદ સ્પષ્ટ કરો. તો તમારી પાસે પૂરતા મુદ્દા છે જે આપણે બંને થિયરી સ્વરૂપે ભણ્યા એ જ મુદ્દાને તમારે લખવાના છે. તો સ્ફટિકમય ઘન પદાર્થની અંદર પ્રથમ મુદ્દો લખાય કે ભાઈ લાંબા વિસ્તાર સુધી ઘટક કણોની ગોઠવણીનો ક્રમ નિયમિત હોય છે, જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થમાં ખૂબ જ ટૂંકા વિસ્તાર સુધી ઘટક કણોની ગોઠવણીનો ક્રમ નિયમિત હોય છે. બરાબર, આપણે વિરુદ્ધ જે આવતા હોય વાક્યરચના એને જ લેવાની છે. એટલે બીજો મુદ્દો, ઘટક કણોની ગોઠવણીની ભાત ત્રિપરિમાણીય પુનરાવર્તન પામે છે, જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થમાં લખીશું ઘટક કણોની ગોઠવણીની ભાત
ત્રિપરિમાણીય પુનરાવર્તન પામતી નથી. સ્ફટિકમય ઘન પદાર્થ માટે ચોક્કસ અને લાક્ષણિક ભૌમિતિક આકાર દર્શાવે છે, જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થનો અનિયમિત આકાર હોય છે. સ્ફટિકમય ઘન પદાર્થના ગલનબિંદુ નિશ્ચિત હોવાથી ચોક્કસ લાક્ષણિક તાપમાને તે પીગળે છે, જ્યારે અસ્ફટિકમય પદાર્થના ગલનબિંદુ નિશ્ચિત ન હોવાથી તાપમાનના ગાળા દરમિયાન તે ધીમે ધીમે નરમ પડે છે. સ્ફટિકમય ઘન પદાર્થ તીક્ષ્ણ ધારથી તેને જ્યારે બે ભાગમાં આપણે વિભાજિત કરીએ તો તમને જે બે નવી ધારો મળે એ બંને ધારો જે છે તમારી એ સરખી, સાદી અને સુંવાળી હોય છે. એટલે એની સપાટીની વાત કરી છે. જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થને આ જ રીતે તમે તીક્ષ્ણ ધારથી એને બે ભાગમાં વિભાજિત કરો તો તમને જે બે નવી ધારો મળે એ બંને નવી ધારોની સપાટી અનિયમિત હોય છે. આ જે એનો ગુણધર્મ છે એને ચિરાડના ગુણધર્મ તરીકે દર્શાવેલો છે. આગળ, સ્ફટિકમય ઘન પદાર્થ જે છે તે નિશ્ચિત અને લાક્ષણિક ગલન ઉષ્મા ધરાવે છે, જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થ છે એ નિશ્ચિત ગલન ઉષ્મા ધરાવતું નથી. સ્ફટિકમય ઘન પદાર્થ વિષમદૈશિક સ્વભાવ ધરાવે છે, એટલે કે તેના કેટલાક ગુણધર્મો જુદી જુદી દિશામાં જુદા જુદા જોવા મળે, જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થ સમદૈશિક સ્વભાવ ધરાવતું હોવાથી કેટલાક ગુણધર્મો જુદી જુદી દિશામાં પણ એક સરખા જોવા મળે છે. સ્ફટિકમય ઘન પદાર્થ સાચા ઘન પદાર્થો છે, જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થ આભાસી ઘન અથવા અતિશિત પ્રવાહી પદાર્થો છે. આની અંદર આપણે ક્વાર્ઝને ગણતરીમાં લીધું, સોડિયમ ક્લોરાઇડ તમારો છે આની અંદર ગણતરીમાં લઈ શકાય, જ્યારે આની અંદર કાચ છે, રબર છે, પોલિમર છે, આ બધા તમારા ઉદાહરણ આવી શકે છે. તો સ્ફટિકમય ઘન પદાર્થ અને અસ્ફટિકમય ઘન પદાર્થના તફાવત તમને અહીંયા તમે માત્ર ખાલી સ્ફટિકમય ઘન પદાર્થ વિશે આટલા મુદ્દા લખો તો એક તમારી ટૂંકનોંધ પણ થઈ ગઈ. એવી રીતે અસ્ફટિકમય ઘન પદાર્થ વિશે આટલા મુદ્દા લખો તો આ તમારી એક ટૂંકનોંધ થઈ ગઈ. એટલે 3 માર્કમાં ટૂંકનોંધ અથવા 3 માર્કની અંદર તમને આ તફાવત તરીકે પણ પૂછી શકાય એવો એક તમારો પ્રથમ મોટો પ્રશ્ન છે. ચાલો, ત્યાર પછી આપણો બીજો ટોપિક છે સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ. પહેલું વર્ગીકરણ આપણે ઘન પદાર્થોનું જોયું, જે ઘટક કણોની ગોઠવણીને આધારે સ્ફટિકમય અને અસ્ફટિકમય બે ભાગમાં જોયું. બીજો આપણો હવે અહીંયા ટોપિક છે સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ. તો એ જે છે એ આંતર આણવીય બળોના સ્વભાવને આધારે કરવામાં આવેલું છે અને એની અંદર આપણે અલગ અલગ પ્રકારના ઘન પદાર્થોને સમજવાના છે. એમાં પ્રથમ તમારો છે આણવીય ઘન પદાર્થ, એના વિશેની વાત. સ્ફટિકમય ઘન પદાર્થનું આંતર આણવીય બળોના સ્વભાવને આધારે જે વર્ગીકરણ કરવામાં આવે છે એ વર્ગીકરણની અંદર તમને 4 અલગ અલગ પ્રકારના સ્ફટિકમય ઘન પદાર્થો આપેલા હશે, જેમાંથી આપણે પ્રથમ જોઈએ છે આણવીય ઘન પદાર્થ. તો આણવીય ઘન પદાર્થ જે છે એનું પાછું 3 પ્રકારે વર્ગીકરણ થયેલું છે. તો એમાં પ્રથમ છે તમારો અધ્રુવીય આણવીય ઘન. એમ તો આ તમે 11મા ધોરણમાં ભણી જ ગયા છો એટલે તમને ખ્યાલ જ છે, પરંતુ અહીંયા આપણે પૂછાય, ધારો કે 2 માર્કની ટૂંકનોંધ પૂછાય અથવા તમારો આખો આ પ્રશ્ન આણવીય ઘન પદાર્થનું વર્ગીકરણ સમજાવો તો 3 માર્કની અંદર તમારે આ 3 વિશે સમજાવવાનું રહેશે. તો એમાં પ્રથમ જોઈએ આપણે અધ્રુવીય ઘન પદાર્થ, અધ્રુવીય આણવીય ઘન પદાર્થ. તે આર્ગોન હિલિયમ જેવા પરમાણુઓ અથવા H2Cl2I2 જેવા અણુઓ ધરાવે છે. એટલે તમે જોઈ શકો છો કે એમાં એક જ પ્રકારના પરમાણુઓ ધરાવતા તમારા વાયુઓ થયા અને આ એક જ પ્રકારના પરમાણુ ધરાવતા તમારા દ્વિપરમાણુય અણુઓ થયા. આવા અણુઓ ધરાવે છે. અધ્રુવીય શબ્દ વાપર્યો છે, જે નિર્બળ વિસર્જન અથવા લંડન બળ વડે જકડાયેલા હોય છે. તો આ પણ આપણે ચોથા ચેપ્ટર 11મા ધોરણમાં ભણી ગયા છે. તો એને આધારે અહીંયા જે નિર્બળ વાન્ડરવાલ્સ આકર્ષણ બળો જે છે તમારા એના પ્રકારમાં વિક્ષેપણ બળ જે કહીએ એ આ બળ તમારું છે એના દ્વારા એ આકર્ષાયેલા હોય છે. તે પોચા નીચા ગલનબિંદુવાળા અને વિદ્યુતના અવાહક હોય છે. સામાન્ય રીતે ઓરડાના તાપમાને અને દબાણે તે પ્રવાહી કે વાયુ અવસ્થા ધરાવે છે. અને એ બીજા ઉદાહરણ તમારા અહીંયા કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન ટેટ્રાક્લોરાઇડનું પણ આપેલું છે. તો આ થયું આણવીય ઘનની અંદર અધ્રુવીય ઘન પદાર્થ વિશેની વાત. બીજો પ્રકાર છે ધ્રુવીય આણવીય ઘન. અધ્રુવીય આણવીય ઘન આપણા 11માં તમને ખ્યાલ જ છે, ભણી ગયા છો એટલા માટે. તે HCl SO2 જેવા ધ્રુવીય અણુઓ ધરાવે છે. તે પ્રબળ ધ્રુવીય પારસ્પરિક ક્રિયા વડે એકબીજા સાથે જકડાયેલા હોય છે.
HCl તમારો છે એમાં પણ તમારો ધ્રુવીય બંધ આવવાનો, SO2 માં પણ ધ્રુવીય બંધ આવવાનો. તો આવા બે અણુઓ એકબીજા સાથે ધ્રુવીય ધ્રુવીય પારસ્પરિક ક્રિયા વડે આકર્ષાયેલા હોય. આ પણ તમારું એક વાન ડેર વાલ્સ આકર્ષણ બળનો પ્રકાર જ છે. તો એ આધારે તમને સમજાવ્યું. તે પોચા નીચા ગલન બિંદુવાળા વિદ્યુતના અવાહક હોય છે, પરંતુ બ્રેકેટમાં લખ્યું અધ્રુવીય ઘન કરતા ઊંચા. તો અધ્રુવીય ઘન છે એમાં માત્ર અને માત્ર તમારું એક વિક્ષેપણ બળ છે, એના વડે જ એ એકબીજા સાથે આકર્ષિત હોય છે. જ્યારે ધ્રુવીય આણ્વીય ઘન છે એમાં વિસર્જન અથવા પેલું વિક્ષેપણ બળ તો છે જ, વધારાનું ધ્રુવીય ધ્રુવીય પારસ્પરિક આકર્ષણ બળ પણ છે, જે પેલાની કમ્પેરિઝનમાં પ્રબળ થાય. અને એટલા માટે અધ્રુવીય ઘન પદાર્થની સરખામણીમાં ધ્રુવીય તમારા આણ્વીય ઘન છે એના ગલન બિંદુ ઊંચા, પણ બીજા બધા ઘન પદાર્થોની કમ્પેરિઝનમાં નીચા છે, એટલે આપણે નીચા ગલન બિંદુવાળા દર્શાવ્યું છે. કમ્પેરિઝનમાં ઊંચા ગણાશે અધ્રુવીય ઘન કરતા. આ પણ તમારા ઓરડાના તાપમાને અને દબાણે પ્રવાહી અથવા વાયુ અવસ્થામાં હોય, જેની અંદર તમને એમોનિયા Na3 નું ઉદાહરણ પણ આપ્યું છે. ત્રીજું, હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન. આવા ઘન પદાર્થના અણુઓ ફ્લોરિન, ઓક્સિજન અથવા નાઇટ્રોજન પરમાણુ જે છે એ હાઇડ્રોજન પરમાણુ સાથે ધ્રુવીય સહસંયોજક બંધ ધરાવે છે. તો આપણે 11માં ભણેલા જ છે કે ભાઈ FO અને N કે જેની વિદ્યુત ઋણતા ઊંચી છે, આવા તમારા પરમાણુઓ જ્યારે હાઇડ્રોજન પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાય ત્યારે જે અણુ બને તેવા એક જ પ્રકારના અણુઓ એકબીજા સાથે હાઇડ્રોજન બંધ ધરાવતા હોય છે. તો એ આધારે તમને આ વાક્ય આપ્યું છે. તેમાં પ્રબળ હાઇડ્રોજન બંધ આવા અણુઓને જકડી રાખે છે. તે પોચા નીચા ગલન બિંદુવાળા વિદ્યુતના અવાહક હોય છે. ટૂંકમાં 3 પ્રકારના તમારા આણ્વીય ઘન છે એ બધા જ પોચા છે, નીચા ગલન બિંદુવાળા છે અને વિદ્યુતના અવાહક છે, કોમન છે. પરંતુ હવે આપણે ગલન બિંદુના સંદર્ભમાં કમ્પેરિઝન કરીએ તો અધ્રુવીય આણ્વીય ઘન કરતા ધ્રુવીય આણ્વીય ઘનના ગલન બિંદુ ઊંચા અને ધ્રુવીય આણ્વીય ઘન કરતા હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘનના ગલન બિંદુ એનાથી પણ ઊંચા આવશે, કારણ કે આની અંદર વાન ડેર વાલ્સ બંધની સાપેક્ષમાં હાઇડ્રોજન બંધ વધારાનો જે ઉદ્ભવે છે એની પ્રબળતા વધુ છે અને એટલા માટે એના ગલન બિંદુ ઊંચા થશે. આ બધા જ તમારા પદાર્થો છે એ પણ ઓરડાના તાપમાને અને દબાણે બાષ્પીય પ્રવાહી અથવા પોચા ઘન હોય છે, જેમાં તમને H2O માં બરફનું ઉદાહરણ આપેલું છે. તો આ જે તમારો પહેલો પ્રકાર થયો કે જેમાં આપણે જુદા જુદા પ્રકારના 3 આણ્વીય ઘન જોયા, એ તમારું એક પ્રથમ સ્ફટિકમય ઘન પદાર્થના વર્ગીકરણમાં આણ્વીય ઘન પદાર્થોનું વર્ગીકરણ આપણે સમજ્યા.